ને આ જ હવે ઘરની ભેંસનું ઘરનું માખણ નથી ભાવતી। આવક જાવક ચાલુ છે। શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે। જો રસ્તો બગડ્યો મેં એવો પડ્યો ને ધ્યાન રાખજો। કહ્યું ના ગાય હે કે એમાં લોહી નીકળ્યા હતા શિવલિંગમાં તો પાણી ને એમાંય ડુંગરો ને આ ફોટા પાડ્યા હોય ઓકે નાખજે નાથી નાથી પડે ગઈ તી ની કાંઠે। રામ રામ સીતારામ બધાને ને હર હર મહાદેવ। હર હર મહાદેવ સીતારામ બધાને। શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર આવે ગો ને આપણે રહેવાનો છે ને શંકર બાપાને મંદિરે જવાનું છે ને લગભગ બે વ્લોગ આપણે બનાવ્યા બધાય જોયો જ છે। ઓલી બાજુ એક ફેર હાલેમ જાતા અહીં જંગલમાં થઈ ની નિરાત રાત પાણી ઉતામાં ને આપણે આખો દી વિડિયો જ બનાવો તો આપણે હે ને પેલા એક ફેર હાલેમ ગાતા પાછી નાથીનું નવું ચેનલ બનાવ્યું હતું તો કંઈક લાડવા બનાવ્યા હતા। હા તો લાડવા ધરવા ગાતા ને પેલો વિડીયો બનાવ્યો હતો તો આજે હે ને આપણે જવાનું હોય આથી લગભગ 3-4 કિલોમીટર થાય છે। હાલે નહીં તો 2 કિલોમીટર થાય પણ હલાય ને કારણ ખેતરોમાં પાણી ભર્યા છે ઓલે ફરે તો તમને કોઈની કદાચ યાદ નહીં હોય અમુકની યાદ હશે તો ધન્યવાદ। વરહદી પહેલાં અમે હાલે જતા એ વિડીયો તમે કદાચ જોયો હોય તો હાલે ફેરે આપણી છે ને ફરીને જવાનું હોય ઈશ્વરિયા થઈને ને આપણી તીનુંની ગોપીની બધાને છે ને બારોબાર કાઢ્યા હે। મેં નામ રાખી દીધું છે ઝીણકી તીનું। ઝીણકી તીનું મોટી તીનું રેડી તો નામાકરણ થઈ ગયું કેટલા બધા તમે બધા નામ એટલા બધા દીધા હવે ઝીણકી તીનું હાલે બીજું કામ ને બાપા હે ગા હે ઓલે તારીએ બરતું બાંધતા ને નીણ નાખવા ને મા ગા દીવાહો કરવા બગાડે કાલુ ના ગાઈ કાલે બપોર સવારના પોરમાં નીકળે ગયા હતા આપણી લોક કાલે કન્ટિન્યુ નહોતો કર્યો આપણા પાસે પગ પડ્યો હતો ને એટલે ને આ જ હવે ઘરની ભેંસનું ઘરનું માખણ શાક વધારે ના ઢોરનું કામ થેગું બધું વાહિંદા થેગા ને ઘરનું કામ છે। તું તારે રહેવો હમવાર બાપો રહી હે બાપો નહીં રહી તો પછી કામ બધા રહી તો હું રહી જાઉં એટલે ઈ હારું તો રોટલા ન કરવા કોઈ નહીં રહી હું એક રા તમારે બધાય ખાતા હાલો એ છે ને પટણ મેં હર એવડું આવે ને તે પાક બગાડ્યો મારે ખડ વાટવા જાવું નક્કી કર્યું હતું એટલે ઉતલો હેઠો વાઢવો હતો આજ પાટણ નહીં હાવ આખું સેટિંગ નીચે નાખે આવે ત્યાં ઘણી એક ખરે જીવું તેવું તો હા બધું કામ બગાડે એટલે કઈ ન ખાવા દે ને બપોર સુધી હક બપોર સુધી ખરેવડું નહીં આવે ને તો બપોરે વધારે ખોર નડે તા ન કઈ પણ પાણી વાળું હોય ને વાઢવાની મજા ન આવે સાચા ખરીફા તું જરાક કામ છે ઈ ને કદાચ કોઈ કોમેન્ટ કરે કોઈને અનુભવ ન હોય તો સાય છે ને હારી કરીમિયા નો થાય કરીમિયા નો થાય દૂધ કરતા સાય નરવી એટલે દૂધ જરૂરી છે પણ તો બે ટાણા તા ધાવે ને એક ટાણું સાય પીએ તો નરવી એની કરીમિયા નો થાય ને શરીર માટે હારી ને ખાતા શીખે ગઈ તીનું આગળ પાંદડું ઈ આ આટીનું જેવી જો આટીનું હે ને 15 દિને ઉતી ને તા ખાતા શીખે ગઈ તી પણ પીતા નહોતી દીધી ધાવતી બે ટાણા પાંગરીની મુમાં નહોતી લીધી શેક સુધી હજે ને પીતી આ એની બિનસ છે મને થાય કે આ એના જેવી જ થાય મોર કે મો ન ઉઘાડા લે નેટ પાવતી હા ગયો નેટ પાવતી નથી ભાવતી હવે તા ખરી પણ આંગળી સૂંઘતા નતા આવડતું ઈ કે આ તા પીવાતું જ નહીં હોય હા ધોવાતું જ હે મારી માને હાલે પછી ધરાર બહુ દઈએ ને તો બટકા કરે કોઈ નહીં પટાણે હે ને 1 વાગ્યો હજે બપોર હતા બાકી છે નાથી જો ઓલી કોરા ખડ વાટે તો લગભગ એક મોટલી થઈ ગઈ હે તો એ બે લેતા આવીએ આપણો કપા એ હાથી કરે પણ એવો આ વારો આવવા દે તો થાય
હાઈ ક્લાસ થઈ ગયો હે આપણો કપાસ ને અહીંયા બાકી જેઠાનું હાલે છે કાર્યક્રમ લાઈન છે આમ રેલગાડી હાલો ફકાઈ ગયું હાથી હે નકા ફૂહિલા હતા હાલ ખર સાંઠા મોટા મોટા થાકેલી છે હાથી એક થલઈ ન મળ્યા હેવું કરાન કરી લીધું તો મેં આવ્યો ખબર મારે હાંકવાનું હતું ખાલી આ મોટા છોડવા છે ને એટલામાં હા હા ના હજી જરૂર નથી જરૂર તો આખા ખેતરમાં છે પણ શું કરું એ હે ને 3 વાગ્યા સવારે જે વાત કરતા હતા ને જવાનું મંદિરે તે જે આવશે હા હો ભાપી લીધું હાઈ ક્લાસ હકાઈ ગયું હા હાલવામાં કામ હવાઈ જતે હરેવડું આવ્યું તો હારામાં બસ નો આવ્યું હોત હરેવડું તોય ન આવે ભૂખ લાગી તું કે ગોળની માંડવી ખાઈને શંકર બાપા કા જવાનું થાય હું બટેટા બાપ નહીં આવે હાલો અમે જઈએ હા જાવ પેલા તો તોરણમાંથી નીકળીએ બારોબાર પછી વાત કરીએ તો એ હે ને જે આવીએ હરેવડા આવે એ હોય હા માઇક લીધું લીધા જય ભાડેશ્વર ઈશ્વરિયા ગામમાં થઈને જવાનું હોય આપણે ભાડેશ્વર મહાદેવનું મંદિરે આ બાજુ જવાનું છે નિશાળ પાસેથી વળવાનું છે આઈ થિંક આ બાજુ જવાનું 3 વર્ષ ત્યાં છે ને ના ના વર્ષ દી થઈ ગયું તારું ચેનલ શું વાત લાગે આ બાજુ વરસાદ અંધાર્યો છે ઘડીક વાર ન આવતો માણસની આવક જાવક ચાલુ છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે આ તળાવ જેવું આવે ને આગળ આવી છે હોવે જમીનની દરિયો આવ્યું તળાવ ટૂંકમાં તળાવ કહેવાય જો પાણી જાય બે ખામ ટૂંકમાં મોટે પાડીએ છે જો કઈ ઘટે જ નહીં મસ્ત એવું સીન આવે ને ફોટા પાડવા પછી રિટર્ન ને રસ્તો હે આ વાડીનો ખેતરૂનો રસ્તો કાસો હે રામ રામ ઓલા ખેતર છે હે રામ રામ ગાય સરસ માતા જો સરસ પાણીનું કામ તો જોરદાર જો વ્યૂ રસ્તો બગડ્યો મેં એવો પડ્યો ને ધ્યાન રાખજો જય ભોલેનાથ તારી દયા રામ રામ
સીતારામ. હાલો આપણે હે ને મંદિરે તો પૂગે ગયા એ પેલા આવ્યા હતા જો એટલે સુમાહામાં તો આખી આ ઉપર જ હોય જાવ આખી વાય કે રૂપારી ટબોર થી ભરી જ્યાં હે મંદિર ત્યાં હે બાપુ રહેતા પેલા અહીંયા આ એનું મંદિર હે સમાધિ હે ટૂંકમાં ને કે આ હે ને શિવલિંગ હે ને એ ખંડિત છે કે આ જ ભાઈ આ ભાઈ 50 ફૂટ જેટલી ગારી ને નીકળી ગયા તો એમાંથી એને કહ્યું ના ગાય હે છે કે એમાં લોહી નીકળ્યા હતા શિવલિંગમાં પછી જોયું ને તો શિવલિંગ નીકળી તો જે ખંડિત છે ઓલા ફૂટલા માથે રાખ્યા હોય ને એટલે ન ખબર પડે પણ ટૂંકમાં હાજી આરતીને ટાણે જ્યારે બદલાવે ને ત્યારે દેખાય કે ને ભાઈ જો આપણા સબસ્ક્રાઈબર છે ને ડેઈલી અહીંયા છે ને આરતી કરવા આવે જાય આ કોઈ બાપુ કે કોઈ રહેતા નથી ને રહીને થકતા જીવા તીવા હોય ઓલે ફરે આપણે આવ્યા તો હા ઝીણકા ઝીણકા તો ખબર આ પેલી જો એક બીજા ગુફા થઈ ગઈ ફરતા ખેતરો ને વિશ્વમાં મંદિર હા ખુલ્લું વાતાવરણ મસ્ત ને બાકી જો નરિયાવાળા મકાનો નાથી નહીં બહુ ગમે ને હા સામે થૂણું હોય બાપુની સમાધિ ને આ મંદિર પાડેશ્વર મહાદેવ ને ઘણા બધા શ્રદ્ધાળુઓ શ્રાવણ મહિનો હા હવાર સાંજ બહુ આવે આપણે આરતી ને ટાઈમે વધારે બહુ જ હાલો ભાઈ મળ્યા નીકળી ગામમાં આવે તો ઘરે ના પછી આવ્યો આસ્તા ઘેર કોઈ ને પછી આવ્યું આટલે નિરાતે વિલાવ કરો પાકું કન્યા આપણે છાપામાં જ છે હાલો નહીં તો હું ઇન્સ્ટાગ્રામમાં મેસેજ હા મેસેજ કરી દેજો ને પછી આવો એટલે મેસેજ કરો પાણી પીને તો જાવ પછી આવ્યું નિરાતે ટાઈમ લઈને ના સેલિબ્રિટી તમે આવી જો ઈ કરાવો તાર ના મારે મુકટ પર તો હમણાં આવવાનું જ હોય હા ભોલેનાથના દર્શન કરીને આપણે આવે ગા હા કહેવાય આપણી કુદરતના ખોળે પ્રકૃતિના ખોળે જોરદાર આથી વ્યૂ આવે કાંઈ ઘટે નહીં હો ઓલી કોરા ગામ ને આકોરા નદી ને આકોરા અમી ને વાહ ભાઈ વાહ સુપર જરાક આપણી પાસેથી નજારાની મોજ માણી આપણી નદીમાં પાણી કી જાય હા કેના નહીં જાય આકોરા નારિયેળી આકોરા રસ્તો આકોરા પાણી હા તમે ચેક કરો વ્યૂ ચેક કરો તમે એક ફેરે સુપર સેટ કાંથી પાણી અહીં પડે છે અવાજ એવું આવે જોરદાર પાણી ને એમાંય ડુંગરો ને આ ફોટા પાડ્યા હોય લૂઠી વાળે બેહે જાય પછી ફોટો પડે સુપર હું જા તાણી હે તો હું ભાગી જાય કે એક જો પડે નહીં કર્યો હેવાર જ આગળ હેવાર જ હે જવાની ભૂલ જ ન કરતી જવાની જાય ના હાલ તું જાય ને હોલો એનું નામ નો લે પાછો વાહ ઊભો જ રે કાંક ગાય ના કામ જાય ના હા પણ કાંક જાય ના જો વિડીયો બનાવી લીધો ફોટા પાડી લીધા પછી કાં બેહવું આ નદીને કાંઠે પછી કંઈક યાદ આવે એવું કંઈક લખવાનું આ ઉભે ને પાછું કંઈક બોલવાનું લખે નહીં તે નાથી નદી પડે ગઈ હતી ની કાંઠી તો તું પડ તો થાય પડ્યા વગર કંઈ થોડું થાય સરસ લ્યો એક હારી બે કામ થઈ ગયા ફોટા પડેગા એક ક્લાસ નજારા જોવા જડેગા ને ખાસતા મહાદેવના દર્શન થઈ ગયા બધા આવે ને એવા અમે જઈએ ઘેર બરાબર ને સુપર ઇન્સ્ટાગ્રામ ભરાઈ જવાનું છે આજ ફોટાઓનું હાલો હર હર મહાદેવ ઘેર ભાગી આવ્યા ઘેર આવ્યા ભેરો છે ને જે આવે તો અમારે બોલ કા બોલાવે નાખે એવો જોતા ખરી એટલે ગોપી ગમાઈમાં સડે એ ભેરું કોઈલી ઉતરે ગઈ આ સડે ગઈ ઉત્તરાખંડમાં વારો કાઢે નાખ્યો આપણી તો ભગવાનની દયા છે એવો બધો નેત આવ્યો ત્યાં તો એ તારે હાવ જળબંબાકાર એક કોરા લેન્ડસ્લાઇડ એવું થાય અમારે ફોટો પાડો ચાલો પાડી લેવો
સ્માઈલ. કાંટો ઘૂસ ગયો